અને આ જ સ્કંદમાં જે ચોથી કથા છે તે પ્રભુના મત્સ્યાવતારની છે. આપણે દશાવતારની કથા જે સાંભળીએ છીએ ને હિન્દી સિનેમામાં જે ગીત રૂપે આવી હતી, પ્રભુએ જે પહેલાં 5 અવતારો લીધા તે મનુષ્ય અવતારો નહોતા આપણે જાણીએ છીએ. તો એ પૈકીનો જે મત્સ્યાવતાર છે શા માટે લીધો? પરીક્ષિતને જિજ્ઞાસા છે ભગવાનના બધા અવતારો વિશે જાણવાની, એટલે સુખદેવજીને પ્રશ્ન પૂછે છે. અને સુખદેવજી એને જે વાત કરે છે તે અત્યારે અહીંયા શૌનક મુનિ અને બાકીના મુનિઓનું જે જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે તેની અંદર પૂછાયેલા પ્રશ્ન રૂપે એ જ કથા પાછી આપણને અહીંયા કહેવાય છે. તો કથા એવી છે કે એક સત્યવ્રત નામનો રાજા ખૂબ આધ્યાત્મિક પ્રગતિ સાધી રહ્યો હતો. તમામ પ્રકારના જે કંઈ સાધનાના અંગો છે તેનો નિર્વાહ કરી રહ્યો હતો. પોતાના જીવનનું લક્ષ્ય અને એનો ઉદ્દેશ એણે નક્કી કરી લીધો હતો. પોતે સંપૂર્ણપણે આત્મસાક્ષાત્કાર કરવા ઈચ્છતો હતો, સ્વસ્વરૂપ સાથે અનુસંધાન સાધવા ઈચ્છતો હતો. તો એને માટે થઈને જેટલી શાસ્ત્રમાં સૂચવાયેલી છે એવી બધી જ વિધિ વિધાનોની અને કર્મકાંડોની જે કંઈ પ્રક્રિયાઓ છે તે બરાબર ચુસ્ત રીતે વળગીને કરતો હતો. તો એ રાજા એક દિવસ હંમેશા જે ત્રિકાળ સંધ્યા કરતો હતો એમાં સંધ્યા વખતે, પ્રાતઃ સંધ્યા વખતે જલમાં, અંજલિમાં, ખોબામાં જલ ભરી અને સૂર્યને તર્પણ આપી રહ્યો હતો. એ વખતે જે ખોબો એણે જલમાંથી ભર્યો એની સાથે એક માછલી પણ એની અંદર આવી ગઈ. અને એ માછલી આવી ગઈ એટલે એણે ફરી પાછું પાણીમાં નાખી દેવા માટે એણે પ્રયત્ન કર્યો. ત્યારે માછલીને વાચા ફૂટી. માછલી મનુષ્યની વાણીમાં એને કહે છે કે મને એની અંદર નાખી ન દેશો પાછી, કારણ કે મારા કરતાં જે મોટા જીવો છે તે મારો આહાર કરી જશે, મારું ભક્ષણ કરી જશે, એટલે મને તમે બચાવો. એટલે એ રાજાએ દયાભાવથી પ્રેરાઈને પોતાની અંજલિમાં જે આવી ગઈ હતી માછલી એને પાછી નદીમાં, સરિતામાં નાખી દેવાને બદલે પોતાના કમંડળમાં નાખી દીધી. પોતે જે પાત્ર લાવ્યા હતા એમાં જે જલ હતું એ જલમાં નાખી દીધી. થોડો સમય થયો ત્યાં એવડું મોટું એનું કદ વધી ગયું કે કમંડળમાં સમાય નહીં. એટલે એણે પાછી વિનંતી કરી કે આ પાત્ર મને બહુ નાનું પડે છે, આપ મને કોઈ મોટું પાત્ર આપો, મારો દેહ એમાં સમાઈ નથી શકતો. એટલે વિચાર કરીને ફરી પાછા એ સરોવર સુધી ગયા અને સરોવરમાં એને મૂકી. ત્યારે ફરી પાછું એનું કદ એટલું મોટું થઈ ગયું કે એમાં પણ ન સમાય. એમ કરતાં કરતાં જુદા જુદા એવા જલના વિસ્તારમાં એથી મોટું એવું જલ વિસ્તારમાં એને મૂકતા ગયા. તેમ તેમ એનું કદ મોટું થતું ગયું. આખરે સત્યવ્રતે વિચાર કર્યો કે સમુદ્ર સિવાય આને ક્યાંય સમાવી નહીં શકાય અને આ ક્યાંય રહી નહીં શકે, એટલા માટે સમુદ્રમાં એને મૂકવા માટે તૈયાર થયા. ત્યારે એ મસ્તીમાંથી ભગવાન પોતાનું રૂપ પ્રગટ કરીને એણે કહ્યું કે ભાઈ, મેં તો એક આવો અવતાર લીધો છે. હકીકતે મને આ સમુદ્રમાં તું નાખીશ નહીં. સમુદ્રની અંદર મેં તને મછલી રૂપે તને એમ કહું છું કે સમુદ્રમાં નાખીશ તો મારા કરતાં વધારે મોટા જળચરો છે એ મારો ખોરાક કરી જશે. પણ ખરી વાત એ છે કે હું તને ચેતવવા માટે આવ્યો છું. થોડાક જ સમયમાં આખા બ્રહ્માંડમાં મહાપ્રલય આવવાનો છે, કારણ કે આખો કલ્પ, આખો યુગ છે તે પૂરો થવાને આરે આવી ચૂક્યો છે. અને ત્યારે એક મહાપ્રલય આવશે અને બધું જ સમુદ્રના જળની અંદર છે તે ડૂબી જશે. ત્યારે તારી પોતાની ભક્તિ સાધના, તારી જ્ઞાન સાધના, તારી તપશ્ચર્યા, એને કારણે મારે તને બચાવવાનો છે, કારણ કે તું સત્યવ્રતી છો અને તે સત્યનું અનુસંધાન જીવનભર કર્યું છે. અને મારી ઈચ્છા છે કે વંશ ચાલુ રહેવો જોઈએ, મનુષ્યનું સંપૂર્ણ નિકંદન ના નીકળવું જોઈએ. એટલા માટે થઈને તું સાવધ થઈ જા, તને ચેતવવા માટે આવ્યો છું. એટલે તું મને છોડી દે, હું અંતર્ધ્યાન થાઉં છું. પણ જ્યારે આવો મહાપ્રલય અઠવાડિયા પછી આવે, 1 સપ્તાહ પછી આવીને ઊભો રહેશે, ત્યારે તું ડરતો નહીં, ગભરાતો નહીં. તું મને મારું સ્મરણ કરજે. હું એક હોડી મોકલીશ. એ હોડીની અંદર જરૂરી બધી ચીજ વસ્તુઓ રાખી અને તું એમાં બેસી જજે. વાસુકી નાગ છે એને હોડીની સાથે સઢ સાથે બાંધજે અને એના દ્વારા તારી જે હોડી છે તે આ મહાભયંકર સામુદ્રિક તોફાનોમાં, ઝંઝાવાતોની વચ્ચે, પ્રલયની આખી મહાઘટનાની વચ્ચે પણ ક્યાંય આડી અવળી હોડી ફંટાશે નહીં અને તારો ઉદ્ધાર થઈ જશે અને ફરી પાછું તારા દ્વારા એક નવું એવું વિશ્વ છે તે નિર્માણ પામશે.
તો આખી વાત સાંભળી સમજી અને સત્યવ્રત રાજા છે તે આશ્ચર્યચકિત તો થયો, પણ એને થયું કે ભગવાને પોતાને માધ્યમ બનાવ્યો છે તો પોતાની આ ફરજનો ભાગ છે ને એ જ રીતે થવું જોઈએ. બરાબર એવું થયું કે આવી ઘટના બનાવી અથવા તો આવી ઘટના ઊભી થઈ એની પાછળનું કારણ ભગવાનની એક લીલા હતી, ને તે લીલા એ હતી કે બ્રહ્માજી જેમણે આખા અનંતકોટી બ્રહ્માંડોનું સર્જન કર્યું, એ બ્રહ્મા થાકીને ઊંઘી ચૂકેલા, ગાઢ નિદ્રામાં પડી ગયેલા, અને એને પરિણામે એની નાસિકામાંથી વેદો બહાર નીકળ્યા, અને એ વેદો બહાર છે એને ચોરીને એક અસુર છે તે ભાગી ગયો. તો એ અસુર ભાગી ગયો, એ વેદો પાછા પ્રાપ્ત કરવાના હતા, કેમ કે વેદ છે તે જીવનનો મૂલાધાર છે, એ જ અપૌરુષેય ગ્રંથો છે અને એનો નાશ કોઈ સંજોગોમાં ન થવો જોઈએ, કારણ કે વેદ એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, એ માત્ર જ્ઞાનકોશ નથી, એ માત્ર જીવન છે, એ માત્ર જેને કહીએ પ્રકારે વિધિ વિધાન છે, એ જ માત્ર સાચો જીવિત છે. તો એને બચાવવા જોઈએ, એટલે ભગવાને આખી આ લીલા કરી અને એ દૈત્યની પાસેથી પાછા વેદો પ્રાપ્ત કરવા માટે થઈને આ ઘટના આખી ઊભી કરી. તો બરાબર એવું તોફાન જ્યારે મચ્યું, સત્ય એણે ભગવાનની પ્રાર્થના કરી, પ્રાર્થના કરતાની સાથે પાછા મત્સ્ય અવતારમાંથી મનુષ્ય અવતાર લઈને પ્રગટ્યા, ઓળી મોકલ્યા પછી વાસુકી નાગ પણ મોકલ્યો, અને વાસુકી નાગ મોકલીને એણે આખી રક્ષા કરી, એને તારી દીધો, અને ભગવાને એમ કરીને એને બચાવ્યો. જેમ હિરણ્યાક્ષે આખી પૃથ્વીને પાતાળમાં ડૂબાડી દીધી હતી, દરિયાના પાતાળમાં નાખી દીધી હતી, એમાંથી ભગવાને પોતાના શિંગડા દ્વારા ઉચકીને બહાર લાણી હતી. એ પૃથ્વીનું અને એ બ્રહ્માંડનું રક્ષણ કરવા માટે ભગવાને જુદા જુદા અવતાર છે તે ધારણ કરવા પડ્યા છે. એટલે એ કચ્છપ અવતાર ધારણ કર્યો તો આપણે જોયું હમણાં સમુદ્ર મંથન વખતે તે કાચબાનો અવતાર લીધો, એ મત્સ્ય અવતાર લીધો તો આ કારણે લીધો કે જેથી એક આખો મહાપ્રલય થાય અને એક આખો યુગ સમાપ્ત થાય, પછી એક નવો યુગ આખો શરૂ થવાનો હોય. પૂર્વજોએ જે 4 યુગની કલ્પના કરી છે, એક સત્યયુગ છે, એક ત્રેતાયુગ છે, એક દ્વાપર યુગ છે અને એક કલિયુગ છે. તો 4,32,000 વર્ષનો એક આખો યુગ હોય, એ યુગ છે એ સમાપ્ત થવાનો હોય ત્યારે આવા મહાપ્રલયથી જે સમાપ્ત થતો હોય છે, અને જેમ એનું વિગલન હોય છે એમ પાછું નવસર્જન પણ હોય છે. તો સર્જન અને વિનાશની જે અહોનિશ ચાલતી ભગવાનની જે લીલા છે, એ લીલાની એક ઝાંખી મળે, અને ભગવાન કેવી રીતે સત્યને સાચવવા માટે, સત્યને બચાવવા માટે, સત્યને ટકાવી રાખવા માટે થઈને કેવા પ્રયત્નશીલ પોતે હોય છે, અને પોતે કેવા કેવા રૂપો જુદા જુદા ધારણ કરીને એમાં સહાયરૂપ થતા હોય છે, વાત બતાવવા માટે થઈને આખી કથા આપણી સામે આવે છે. તો આધ્યાત્મિક દ્રષ્ટિએ એનો અર્થ જોઈએ તો આપણને સમજાશે કે મનુષ્ય જ્યારે આ જગતમાં અવતરે છે ત્યારે દુર્લભ અવતાર છે. મનુષ્ય જીવનનો અવતાર 184 ફેરામાં કેટલા બધા અવતારો એ જીવે લીધા હશે. એને અંડજ યોનિમાં જીવ લીધો હશે, સ્વેદજ યોનિમાં લીધો હશે, ઉદ્ભિજ યોનિમાં લીધો હશે, આ જરાયુ યોનિમાં એને જન્મ મળ્યો, માની કુખેથી એ જન્મ્યો મનુષ્ય રૂપે. એ તો ભગવાનની મહાકૃપા હોય ત્યારે જ શક્ય બને છે. અને આવો મનુષ્ય અવતાર તો શાસ્ત્રો કહે છે એમ જાજી વખત આવતો નથી, 84 લાખ અવતારમાંથી પૂરા 10 વખતે નથી આવતો. તો એ કેટલો બધો દુર્લભ હોય. એવો દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો હોય તો પણ એને વેડફી ન નાખે અને પોતાનો ભવફેરો છે તેને નિષ્ફળ ન જવા દે, અને સફળ અને સાર્થક કરે, એટલા માટે મનુષ્યને જાગૃત કરવો જરૂરી હોય છે. મનુષ્ય પોતે આવું આત્મમંથન કરી પોતે પોતાના જીવનનો જે લક્ષ્યાંક છે તે નક્કી કરવો જોઈએ, એને માટે થઈને પુરુષાર્થ કરવો જોઈએ, અને લક્ષ્યાંકને પાર પાડવા માટે થઈને ધ્યેયનિષ્ઠ થઈને, પેશિયોનેટ થઈને પોતાનું વિઝન એ સાકાર કરવા માટે મિશનરી સ્પિરિટથી પેશિયોનેટ થઈને એને વર્તીને આ બધું પાર પાડવું જોઈએ. પણ એવું દુર્ભાગ્ય થતું નથી, અને એ એના અજ્ઞાનને કારણે, એની અવિદ્યાને કારણે માયામાં એટલો બધો ગ્રસ્ત થઈ જાય છે જીવ કે જે આત્મા શું છે ને અનાત્મા શું છે, ધર્મ શું છે ને અધર્મ શું છે, વિહિત કર્મ શું છે ને નિષિદ્ધ કર્મ શું છે, કરવા જેવું શું છે ને નથી કરવા જેવું શું, એ બધાનું વિસ્મરણ એને થઈ જાય છે. અને ખાલી આવા ભૌતિક સુખો અને ભૌતિક આસક્તિઓમાં રચ્યો પચ્યો રહે છે, એને પરિણામે પોતાનું લક્ષ્ય ચૂકી જાય છે. તો જ્યારે મનુષ્ય સત્યાનુસંધાનને માટે થઈ જીવનનું જે આખરી સત્ય છે, જેને અલ્ટિમેટ ટ્રુથ ઓફ લાઈફ કહીએ, જીવનની આત્યંતિક જે વાસ્તવિકતા છે,
અલ્ટિમેટ રિયાલિટી છે એને સમજવા માટે માણસ જ્યારે મથે ત્યારે જ એ સાચા અર્થમાં પોતાના જીવનને સાર્થક અને કૃતાર્થ કરે છે. આખી વાત સમજાવવા માટે થઈને આ કથા છે આપણી સામે આવે છે. તો આવી 4 કથાઓ આપણને આ મન્વંતર લીલા નામના 8મા અધ્યાયમાં આપણી સામે મૂકે છે. ક્યારેક કોકને ઓછા અધ્યાય આપ્યા છે, ક્યારેક એને લડાવી મડાવીને જાજા અધ્યાયમાં વાત કરી છે. પણ તમે જોઈ શકશો કે જે પાત્રોની અને જે પ્રસંગોની કથા આવે છે તે હેતુપુરસ્સર આવે છે. એ માત્ર મનોરંજન કરાવવાના ઈરાદાથી આવતી નથી. એની પાછળ ભાગવતના રચનાકાર વેદવ્યાસજીનો જે મૂળ આશય છે તે આ છે કે મનુષ્યના જેટલા અધૂરપોના, ત્રુટિઓના, ઉણપોના અંશો છે તેના તરફ અંગુલી નિર્દેશ કરવો, મનુષ્યને સભાન કરવો કે તમારે મનુષ્ય બનવા માટે થઈને, તમારે માનવ બનવા માટે થઈને, સાચા અર્થમાં તમારે તમારા જીવનને સાર્થક કરવા માટે થઈને જે તમારા દુર્ગુણો છે અથવા તો તમારા દુર્વૃત્તિઓ છે, તમારા જે કસાયો છે, કિલમિશો છે, એમાંથી મુક્ત થતા જવું પડશે. અને જો તમે મુક્ત થતા જશો તો તમે શુદ્ધિ પ્રાપ્ત કરતા જશો. તમારી નાડી શુદ્ધિ, તમારી અંતઃકરણ ચિત્ત શુદ્ધિ, મન શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ, અહમનું વિગલન એમ કરતાં કરતાં તમે તમારા આત્મા સુધી, તમારા પરમાત્મા સુધી અને તમારા મૂળ ચૈતન્ય સુધી તમે પહોંચી શકશો અને સત્ય તમે પામશો. તો આ સત્ય જ સાચું અમૃતરૂપ છે. તો એવું સત્ય પામવા માટે થઈને માણસે વર્તવું જોઈએ અને મથવું જોઈએ. અને એ માટે થઈને પોતાની સાધના દ્વારા આ પ્રકારના જે પોતાની અધૂરપોના, ત્રુટિઓના, મર્યાદાઓના, બંધનોના જે કંઈ સ્ખલનો છે એમાંથી સભાનતાપૂર્વક બહાર આવવું જોઈએ એ બધું દર્શાવવા માટે થઈને આ કથાઓ આવે છે.